ગજુભાઈ ડાયરોમાં આપનું હાર્દિક સ્વાગત. હસવું મફત છે હો. પનરદી રાખ્યા હોત તો માપના થઈ જાય. હા, એક શેઠે તો એના બે માણસો કામ કરતા હતા, મયુર ને મોહન. તો મયુરને કીધું કે મયુર તું મોહન હારે કામે આવો છો તો મોહન કેટલું બધું કામ કરે છે, તારે હાવ આમ. તો મયુર કે હું એને સમજાવું છું કે આટલું બધું તૂટી ન મરાય, પણ માનતો જ નથી. હવે એ નથી કામ કરતો, એ નથી કહેતો. એમ એક દી એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો અને પૂછ્યું કે મારા પાપી નથી કે છે ને? તો કે દેખાતા જ નથી, કે બાજુમાં જ છે. એની બા આરે વાત કરે છે, હમણાં આવીને લપ ઉપાડશે નોખા થવાની. એ કે મોટા ભાઈ ગામતરા કર્યા રાખે, નાનાની વાડીએ જવું હોય જાય ને. આપણે કેટલા તૂટી મરી છે, આપણે દીકરી દીકરા જુવાન થયા, તમને કાંઈ ચિંતા જેવું નથી ને તમને કેદી ભાન આવશે ને? એનો મિત્ર કે આવું કેટલી વાર હાલે? એ કે કોણ જાણે, હું તો પછી હોઈ ગયો હોય. બોલો, એ હોઈ જાય ત્યાં સુધી હાલતું, નાને એમ કે રેડિયા વાગે છે. બે પતિ પત્ની રાતે વોકિંગમાં ગઈ, કે આ ચાલ ને આપણે સવારે જવા કરતાં અત્યારે વોકિંગ કરી લઈ. હા, પછી મોડાઓ જાગી તો વાંધો નહીં. રાતે વોકિંગમાં ગયા ને તે સિટીની બહાર નીકળી ગયા, અવારું જગ્યા અને ચૂડેલ હામી મળી. હા, ને ખળખળાટ ડાન્સ કર્યા. તો ધ્રુજી ગયા કે ધ્રુજોમાં તમારા પતિ પત્નીનો પ્રેમ જોઈ અને મને આજ પોરસના પલા છૂટ્યા છે. બેયને એક એક વસ્તુ આપવી છે, માગો. તો બાઈ કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું. આમ બે ચપટી મારી દેવા, આખા વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગયો, રહેવા જમવાની વ્યવસ્થા સાથે. હાલે કે મોજ કરી. એના પતિને કે હવે તમે માગો. તો કે હું આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું, પણ મારાથી 30 વર્ષ નાની બાઈ સાથે. ચૂડેલે 3 ચપટી વગાડ્યો. આમ ત્યાં એ 60 વર્ષનો હતો, 90 વર્ષનો થઈ ગયો. હાથમાં એક હાથમાં લખવા નામ આમ કરો. હવે એને તો ખબર ન હોય કે આ ચૂડેલ આખર તો સ્ત્રી ને, તો એના પક્ષનું જ તાણે ને. હા, એ આપણા પક્ષમાં રહે કોઈ દી. પછી કે હવે ન મળે, એક વરદાનની જ વાત હતી. હા, એટલું કરીને એક ચપટી મારી ચૂડેલ અદ્રશ્ય થઈ ગઈ. હવે એ બાઈ હરે ફરે છે, બોલો તો હજી એમને મામ કરે છે. કીધું આને ધૂંડ મંડળમાં રાખી દો ને, ખંજરી બાંધી દો. એક ચાલે વાગ્યા જ રાખતા હોય. દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે ને, તો આમ તમે જુઓ ને તો માનવનો અવતાર મળ્યો છે, પણ માનવતા ભર્યું જીવન જીવી જાય ને તો આ અવતાર સાર્થક થાય. આ નહીતર નહીં. મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાપ શા માટે? ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે? આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.